નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય અંગ્રેજી સેમ 2 એટલે કે આપણું બીજું સત્રનો જે પહેલું યુનિટ છે એ આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. યુનિટ ફર્સ્ટ, ટેસ્ટ ઓફ ઇન્ડિયા. ટેસ્ટ એટલે તમને બધાને ખબર છે સ્વાદ, અને ઇન્ડિયા એટલે કે ભારત. ભારતમાં ઘણા બધા રાજ્યો છે. એ દરેક રાજ્યોની અંદર જાઓ તો કંઈક જુદી જુદી વાનગી છે એનો ટેસ્ટ આપણને અલગ અલગ જોવા મળે છે. આપણા ગુજરાતની અંદર જુઓ તો ઊંધિયું એ પ્રખ્યાત છે, અને સવારની અંદર જુઓ ખમણ, ઢોકળા, ખાખરા આ પ્રખ્યાત છે. જ્યારે સાઉથ ઇન્ડિયનમાં જાઓ એટલે કે દક્ષિણ ભારતમાં જાઓ તો સવારના નાસ્તાની અંદર ઢોસા હોય છે, ઇડલી હોય છે, બરાબર છે. તો દરેક રાજ્યની અંદર એક ખાસ ખાણું છે એ પોતાનું હોય છે. તો એવી રીતે અહીંયા એક વાત પણ આપણને આગળ એક્ટિવિટીની અંદર કરે છે. પણ સૌપ્રથમ આપણને એક્ટિવિટી ફર્સ્ટ જે આપી છે, રિસાઇટ ધ પોયમ અ માઇન્ડ એક્ટિવિટિંગ ડે. અ માઇન્ડ એક્ટિવિટિંગ ડે એટલે કે મગજને પ્રવૃત્ત કરતો દિવસ. મગજને પ્રવૃત્ત કરતો દિવસ. તો જોઈએ આ કાવ્યની અંદર આપણને શું વાત કરે છે. મજા આવી, વાંચવાની પણ મજા આવે અને સાંભળવાની પણ મજા આવે એવું આ કાવ્ય છે. આઈ વેન્ટ ટુ ધ સિટી. હવે વિદ્યાર્થી મિત્રો એક વાત કરું કે અહીંયા મોટા ભાગે જે ભૂતકાળના રૂપો છે એનો ઉપયોગ કર્યો છે. જો વેન્ટ છે, બોટ છે, બરાબર છે. તો આ જે શબ્દો છે એ ભૂતકાળ બતાવે છે. તો જોઈએ આઈ વેન્ટ ટુ ધ સિટી. સિટી એટલે કે શહેર. હું શહેરમાં ગયો હતો. ટુ સી મિસિસ સ્વીટી. શ્રીમતી સ્વીટીને મળવા માટે. શી ગેવ મી અ રૂપી. એણે મને એક રૂપિયો આપ્યો. ટુ બાય અ ટોફી. ટોફી ખરીદવા માટે. બાય એટલે કે ખરીદવું. તો ટોફી ખરીદવા માટે મને એણે એક રૂપિયો આપ્યો. ધ ટોફી વોઝ સાવર. આ જે ટોફી છે સાવર એટલે કે ખાટું. તો આ ટોફી છે એ ખાટી હતી. સો આઈ બોટ અ ફ્લાવર. તેથી મેં ફ્લાવર ખરીદ્યું. ફ્લાવર એટલે કે ફૂલ. ધ ફ્લાવર વોઝ ડેડ. જે ફ્લાવર ફૂલ છે એ ડેડ હતું એટલે કે મુરઝાઈ ગયેલું. આપણે જોયું છે ફૂલ છે અમુક સમય થાય એટલે સુકાઈ જાય, તો આ ફૂલ હતું એ ડેડ હતું. સો આઈ બોટ સમ થ્રેડ. તેથી મેં થોડોક દોરો ખરીદ્યો. થ્રેડ એટલે કે દોરો. બાયનું ભૂતકાળનું રૂપ છે બોટ. BOUGHT. ધ થ્રેડ વોઝ થીન. આ દોરો છે એ પાતળો હતો. સો આઈ બોટ અ પિન. તેથી મેં પિન ખરીદી. ધ પિન વોઝ શાર્પ. પિન અણીદાર હતી. સો આઈ બોટ અ હાર્પ. તેથી મેં હાર્પ ખરીદ્યું. આ હાર્પ છે એક પ્રકારનું સંગીતનું સાધન છે, વાદ્ય છે. ધ હાર્પ વુડન્ટ પ્લે. આ હાર્પ છે એ વાગતું નહોતું. સો આઈ ગેવ ઇટ અવે. તેથી મેં પાછું આપી દીધું. આઈ વેન્ટ બેક ટુ ધ સિટી. હું ફરીવાર શહેરમાં ગયો. ટુ સી મિસિસ સ્વીટી. શ્રીમતી સ્વીટીને મળવા માટે. જો હજી એકવાર જો, કારણ કે આમાં આપણે યાદ રાખવાનું છે, કારણ કે નીચેના પ્રશ્નો પણ આપણને પૂછાય છે, તો એક ફરીવાર જોઈ લઈએ. વેન્ટ ટુ ધ સિટી. હું શહેરમાં ગયો હતો. ટુ સી મિસિસ સ્વીટી. શ્રીમતી સ્વીટીને મળવા માટે. શી ગેવ મી અ રૂપી. મને એણે એક રૂપિયો આપ્યો. ટુ બાય અ ટોફી. એક ટોફી ખરીદવા માટે. ધ ટોફી વોઝ સાવર. આ ટોફી છે એ ખાટી હતી. સો આઈ બોટ અ ફ્લાવર. તેથી મેં ફ્લાવર એટલે કે ફૂલ ખરીદ્યું. ધ ફ્લાવર વોઝ ડેડ. ફ્લાવર ડેડ હતું. સો આઈ બોટ સમ થ્રેડ. તેથી મેં થોડોક દોરો ખરીદ્યો. ધ થ્રેડ વોઝ થીન. દોરો પાતળો હતો. સો આઈ બોટ અ પિન. તેથી મેં પિન ખરીદી. ધ પિન વોઝ શાર્પ. આ પિન છે અણીદાર હતી. સો આઈ બોટ અ હાર્પ. તેથી મેં હાર્પ ખરીદ્યું. હાર્પ એ એક પ્રકારનું સંગીતનું વાદ્યનું સાધન છે. ધ હાર્પ વુડન્ટ પ્લે. આ હાર્પ છે એ વાગતું નથી. સો આઈ ગેવ ઇટ અવે. તેથી મેં પાછું આપી દીધું. આઈ વેન્ટ બેક ટુ ધ સિટી. ટુ સી મિસિસ સ્વીટી. હું ફરી એકવાર શહેરમાં ગયો શ્રીમતી સ્વીટીને મળવા માટે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે ધ્યાન આપવાનું છે કે એક રૂપિયો છે એ રૂપિયાનું એ શું લે છે, તો કે સૌથી પહેલાં ટોફી લે છે, અને ટોફી ખાટી છે એટલે પાછી આપે છે અને એના બદલામાં ફ્લાવર લે છે. પણ ફ્લાવર છે એ ડેડ થઈ ગયેલું છે એટલે એ પાછું આપી અને થોડોક દોરો ખરીદે છે. દોરો પાતળો છે એટલે દોરો પાછો આપી અને શું લે છે, પિન લે છે.
તો પિન છે એ અણીદાર છે એટલે પિન પાછી આપી અને હાર્પ લે છે. તો હાર્પ છે એ વાગતું નથી એટલે એ પાછું આપી દે છે અને ફરી એકવાર શહેરની અંદર છે એ શ્રીમતી સ્વીટીને મળવા માટે જાય છે. તો આપણે યાદ શું રાખવાનું, સૌથી પહેલું એણે શું ખરીદ્યું, ટોફી ખરીદી. ટોફી ખાટી હતી એટલે પાછી આપી. એના બદલામાં લીધું ફ્લાવર, તો ફ્લાવર છે એ ડેડ થઈ ગયેલું હતું એટલે એ પાછું આપ્યું. ત્યારબાદ શું લે છે, પિન લે છે. તો પિન લીધી એટલે અણીદાર હતી એટલે એ પાછી આપી દીધી. પછી લીધું હાર્પ, તો હાર્પ પછી વાગતું નથી એટલે પાછું આપી દીધું અને ફરીવાર શ્રીમતી સ્વીટીને મળવા માટે જાય છે. એટલે આપણે યાદ રાખીએ કે સૌથી પહેલાં ટોફી છે, પછી ફ્લાવર છે, પછી થ્રેડ છે, પછી પિન છે અને છેલ્લે હાર્પ છે. ઓકે, તો આને યાદ રાખજો. જે ટોફી છે એ કેવી હતી, સાવર એટલે કે ખાટી હતી, અને ફ્લાવર હતું એ કેવું હતું, ડેડ હતું. પછી થ્રેડ એટલે કે દોરો છે એ કેવો હતો, થીન એટલે કે પાતળો હતો. જે પિન છે એ શાર્પ એટલે કે અણીદાર હતી, અને હાર્પ છે એ વાગતું નહોતું, વુડન્ટ પ્લે એટલે પાછું આપી દેશે. ઓકે, તો આ યાદ રાખી હવે નીચેની એક્ટિવિટી જે આપણને આપી છે એ આપણે કરશું. તો તમારી સામે પાઠ્યપુસ્તકો ખાસ રાખજો જેથી કરીને તમને ખ્યાલ આવે. ઓકે, તો અહીંયા જો ફાઇન્ડ આઉટ ધ વર્ડ પેજ ફ્રોમ ધ પોયમ, તો કાવ્યમાંથી જે શબ્દોની જોડ છે એ બનાવવાની છે. તો અહીંયા સિટી તો સ્વીટી એવું આપ્યું છે આપણને, જે પાછળનું પ્રોનાઉન્સિએશન છે એ મળવું જોઈએ. સિટી સ્વીટી, જો પાછળ ટી સાથે બોલે સિટી સ્વીટી. તો અહીંયા તમને આપ્યું છે રૂપી, રૂપી જો પાછળ રૂપી, તો ટોફી એવું બોલાય છે, હા બોલાય છે. તો રૂપી આપ્યું છે એની સામે તમારે શું લખવાનું છે, ટોફી લખવાનું છે. શું લખવાનું છે, ટોફી. ઓકે, શું આપ્યું છે, ટોફી. ઓકે, ત્યારબાદ બીજું છે ડેડ. તો ડેડનું તમને જો અહીંયા આગળ આપ્યું છે, ક્યાં આપ્યું છે, આ જગ્યા ઉપર જો થ્રેડ. શું છે, થ્રેડ, થ્રેડ એટલે કે દોરો. તો શબ્દની પેર બનાવવાની, શબ્દની જોડી બનાવવાની છે, ડેડ તો થ્રેડ. પછી પિન, પિન, પિન તો શું આવશે અહીંયા, થીન આવશે. શું આવશે, થીન. પછી શાર્પ, શાર્પ આવશે. શાર્પનું શું થશે, હાર્પ. જો બોલવામાં સરખું બોલાય છે ને, શાર્પ અને હાર્પ. પછી છે સાવર, સાવર, સાવરની સામે શું આવશે જુઓ તો, સાવર તો અહીંયા આપણને આપ્યું છે ફ્લાવર. શબ્દનું પાછળનું જે પ્રોનાઉન્સિએશન છે એ કેવું થવું, સરખું થવું જોઈએ, બરાબર છે. તો રૂપી તો ટોફી. પછી જે ડેડ આપ્યું છે ડેડનું થ્રેડ. પછી પિન છે પિનનું થીન. શાર્પ છે શાર્પનું હાર્પ, અને સાવરનું છે ફ્લાવર. ઓકે, તો હવે આગળ વધીએ. જે કાવ્ય છે એ કાવ્યના આધારે આપણને અહીંયા એક વસ્તુ, એક કોષ્ટક છે આપ્યું છે, આઈ ગેવ બેક, મેં પાછું આપ્યું, ઇટ વોઝ. તો હમણાં આપણે ઉપર વાત કરી હતી એવી રીતે કે ટોફી, તો ટોફી લખી તો તમે પાછી આપી. શું કામ પાછી આપી, કારણ કે સાવર એટલે કે ખાટી હતી. તો ટોફી તો સાવર આપ્યું છે, તો એની પછી એણે શું લીધું હતું, તો એની પછી એમણે શું લીધું હતું, ફ્લાવર લીધું હતું. તો અહીંયા જે જગ્યા તમને દેખાય છે તો અહીંયા તમારે લખવાનું છે ફ્લાવર. ઓકે, ફ્લાવર કેવું હતું, તો કે ડેડ હતું, તો અહીંયા તમારે લખવાનું છે ડેડ. ઓકે, સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ચાલો, તો ફ્લાવર તો ડેડ. ત્યારબાદ આગળ વધો તો શું આપ્યું છે, થ્રેડ આપ્યું છે. ઓકે, તો જે એની પછીનું બોક્સ છે એની આગળ આપણે લખવાનું છે થ્રેડ. ઓકે, થ્રેડ કેવો હતો, તો કે થીન હતો, તો અહીંયા આ ખાનામાં લખવાનું છે થીન. ઓકે, સ્પેલિંગ છે એ આપણને કાવ્યની અંદર આપ્યો છે. ઓકે, તો બે થયા. હવે ફ્લાવર હતો એ કેવું હતું, ડેડ હતું. પછી થ્રેડ છે એ કેવું હતું, થીન હતું. ત્યારબાદ હવે કોણ આવશે, તો કે હવે પિન આવશે. અહીંયા શું આવશે, પિન. પિન હતી કેવી હતી, તો કે શાર્પ હતી, અણીદાર હતી, તેથી એ પાછું આપી દીધું. ઓકે, પછી જે છેલ્લું છે એની અંદર એણે છેલ્લે શું લીધું હતું, તો કે હાર્પ, જે સંગીતનું એક સાધન છે. તો અહીંયા આપણે લખશું છેલ્લે હાર્પ. તો હાર્પ છે એ શું હતું, વુડન્ટ પ્લે, એટલે અહીંયા આપણે લખશું વાગતું નહોતું, વુડન્ટ પ્લે. તો અહીંયા આપણે છેલ્લા ખાનામાં લખવાનું છે, બરાબર છે. તો બસ આ રીતે આ કોષ્ટક છે એને પૂર્ણ કરવાનું હતું. તો આવી રીતે તમને બધાને સમજાઈ ગયું હશે. આગળ વધુ એક્ટિવિટી 2 આપી છે, રીડ ધ ફોલોવિંગ ડાયલોગ્સ. અહીંયા ડાયલોગ્સ આપ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ જે અહીંયા ડાયલોગ આપ્યા છે એમાં ઝીણા ઝીણા સંવાદ જે છે કેવી રીતે બોલાય છે એની ખાસ અહીંયા વાત કરી છે. તો સીન 1 છે
એટલે કે દ્રશ્ય પહેલું, એની અંદર જુઓ મજા પણ આવશે અને હસવું પણ આવશે. એક બેન છે, એ બધા પાસે થોડી થોડી વસ્તુ માગી અને પોતે કઢી બનાવવા માગે છે. તો ચાલો જોઈએ શું છે આની અંદર. રેણુબેન, આઈ એમ મેકિંગ કરી. કરી એટલે કે આપણે કઢી એવું કહીએ છીએ ને, એ કરી કહેવાય અંગ્રેજીમાં. રેણુબેન, આઈ એમ મેકિંગ કરી. રેણુબેન, હું કઢી બનાવી રહી છું. બટ આઈ ડોન્ટ હેવ કર્ડ. પણ મારી પાસે દહીં નથી. જો અહીંયા કર્ડ આપ્યું છે. કર્ડ એટલે શું? દહીં. ઓકે, સ્પેલિંગ તમે કરી નાખશો એટલે તમને સમજવામાં વધારે સરળતા રહેશે. તો આમાં ઘણા બધા એવા શબ્દો છે કે જેના તમને સ્પેલિંગ અને એનો અર્થ છે એ ખાસ આવડવો જોઈએ, જેથી કરીને તમને પાઠની અંદર સારી રીતે સમજાઈ શકે. ઓકે, તો કર્ડ એટલે કે દહીં. બટ આઈ ડોન્ટ હેવ કર્ડ. પણ મારી પાસે દહીં નથી. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કર્ડ. પ્લીઝ મને થોડુંક દહીં આપશો. આવો પ્રશ્ન કરે છે. કોને કરે છે? રેણુબેનને. યસ શ્યોર શાંતાબેન, હિયર યુ આર. હા ચોક્કસ શાંતાબેન, આ રહ્યું. જો દહીં આપતા હોય એવું ચિત્ર પણ તમને દેખાય છે. આ બેન છે ને, એમને માગવાની ટેવ છે. જો અત્યારે પહેલાં દહીં લેવા ગયા, હવે આગળ છે એ ક્યાં જાય છે? જો સીન 2 એવું આપણને અહીંયા દેખાય છે. તો સૌથી પહેલાં આપણે એક વાત કરીએ કે રેણુબેન પાસે તેણે શું લીધું? તો કે દહીં લીધું. હવે સીન 2 છે એની અંદર જાઓ તો કે છે વેણુબેન, આઈ એમ મેકિંગ કરી. વેણુબેન, હું કઢી બનાવી રહી છું. આઈ ડોન્ટ હેવ ગ્રામ ફ્લોર. જો ગ્રામ ફ્લોર આ શબ્દ તમારા માટે નવો છે. ચણાનો લોટ. ગ્રામ ફ્લોર એટલે કે ચણાનો લોટ. તો હવે ચણાનો લોટ લેવા નીકળ્યા છે આપણે. પહેલાં શું લીધું? રેણુબેન પાસેથી દહીં લીધું. હવે એ ગ્રામ ફ્લોર એટલે કે ચણાનો લોટ છે એ વેણુબેન પાસે માગે છે કે વેણુબેન, આઈ એમ મેકિંગ કરી. વેણુબેન, હું કઢી બનાવી રહી છું. આઈ ડોન્ટ હેવ ગ્રામ ફ્લોર. મારી પાસે ચણાનો લોટ નથી. વિલ યુ પ્લીઝ લેન્ડ મી સમ ગ્રામ ફ્લોર. પ્લીઝ મને થોડુંક ગ્રામ ફ્લોર એટલે કે ચણાનો લોટ આપશો. એવો પ્રશ્ન કરે છે. આપણે કોઈના ઘરે જઈએ તો આપણને કોઈ ના ન પાડે. અફકોર્સ શાંતાબેન, વાય નોટ. ચોક્કસ શાંતાબેન, કેમ નહીં? વાય નોટ, શા માટે નહીં? આપીશ ચોક્કસ. તો સૌથી પહેલી હું વારંવાર રિપીટ એટલા માટે કહું છું, કોની પાસેથી કઈ વસ્તુ લીધી એ તમને ખ્યાલ રહે. રેણુબેન છે એની પાસેથી એણે દહીં લીધું અને વેણુબેન છે એમની પાસેથી ચણાનો લોટ લીધો. હવે સીન 3, હવે દ્રશ્ય ત્રીજું છે, એમાં હજુ કોકની પાસે કંઈક માગવા માટે જાય છે. હેમુબેન, આર યુ ધેર. હેમુબેન, તમે ત્યાં છો? ઘરે કોઈ દેખાતું ન હોય તો આપણે પૂછીએ છીએ હેમુબેન છે? હે તો અહીંયા કહે છે પ્લીઝ કમ શાંતાબેન. પ્લીઝ શાંતાબેન આવો. હેમુ ઇઝ નોટ એટ હોમ. હેમુ ઘરે નથી. હાઉ કેન આઈ હેલ્પ યુ. હું તમારી કઈ રીતે મદદ કરી શકું? અહીંયા આગળ હોવી જોઈએ તો રાકેશભાઈ, આઈ એમ મેકિંગ કરી ટુડે. રાકેશભાઈ, આજે હું કઢી બનાવી રહી છું. બટ આઈ ડોન્ટ હેવ કરી લીવ્સ. પણ મારી પાસે કરી લીવ્સ નથી. મીઠો લીમડો. અહીંયા જે કરી લીવ્સ છે ને એટલે શું છે? મીઠો લીમડો. અને બરાબર યાદ રાખજો, તો એની પાસે હવે મીઠો લીમડો નથી. તો ખરેખર એની પાસે કંઈ છે જ નહીં. બધા પાસે થોડું થોડું લેવા જાય છે અને પોતે કઢી બનાવીએ છે. તો કહે છે મારી પાસે મીઠો લીમડો નથી. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કરી લીવ્સ. તો તમે થોડોક મને મીઠો લીમડો આપશો. શાંતાબેન, યુ ઓલરેડી હેવ કર્ડ એન્ડ ગ્રામ ફ્લોર વિથ યુ. જો જે અહીંયા છે ભાઈ એ શું કહે છે રાકેશભાઈ કે શાંતાબેન, તમારી પાસે ઓલરેડી દહીં અને ચણાનો લોટ છે જ. હેમુ ઇઝ મેકિંગ કરી ટુડે. હેમુ આજે કઢી છે એ બનાવી રહી છે. પ્લીઝ ડોન્ટ મેક ઇટ યોર સેલ્ફ. પ્લીઝ તમે જાતે બનાવતા નહીં. વી વિલ સેન્ડ યુ સમ કરી વેન ઇટ ઇઝ રેડી. જ્યારે કઢી બની જશે ને ત્યારે અમે તમારા ઘરે મોકલાવી દઈશું. કારણ કે બધાના ઘરેથી માગવા જાઉં અને પછી બનાવવું કરતાં કામ કરો, અમે આજે કઢી જ બનાવવાના છે, તમારે કઢી જ ખાવી છે ને, હું તમને કઢી તૈયાર થાય એટલે મોકલાવી આપીશ. તો વિદ્યાર્થી મિત્રો જોયું ને કે દહીં લઈ આવ્યા, પછી ચણાનો લોટ લઈ આવ્યા, પછી મીઠો લીમડો લેવા માટે જઈ છે તો રાકેશભાઈ કહે છે કે ભાઈ તમારે જાતે બનાવવાની જરૂર નથી, બની જશે ને એટલે હું તમારા ઘરે મોકલાવી આપીશ. બરાબર છે. તો આ સંવાદ છે એની અંદર વાત કરી. હવે એના આધારે એટલે કે જે સંવાદ તમે અત્યારે એનો અભ્યાસ કર્યો એના આધારે થોડીક પ્રવૃત્તિ અહીંયા આપણને આપી છે જે વિદ્યાર્થીઓ કરે છે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે આ સીન છે એ આપ્યું છે સીન 1. તો આમાં 3-4 મિત્રો છે એ સર પાસે આ એક્ટિવિટી છે એની પ્રેક્ટિસ કરવા માટે જાય છે. તો રૂપેશ સેસ ગુડ ઇવનિંગ સર. સાંજ પડી છે એટલે કહે છે ગુડ ઇવનિંગ સર. મિસ્ટર પરીક્ષ સેસ ઓ રૂપેશ ગુડ ઇવનિંગ. વોટ્સ ધ મેટર. શું વાત છે એ કે. રૂપેશ સેસ સર વિલ યુ પ્લીઝ ગીવ મી સમ ટી લીવ્સ.
પ્લીઝ મને ચાયપત્તી આપશો. આપણે એમ કહીએ છીએ ને ચાની ભૂકી, એની વાત કરે છે. ટી લીવ્સ એટલે કે ચાની પત્તી અથવા તો ચાની ભૂકી. તો સર પ્લીઝ મને ચાની ભૂકી આપશો. મિસ્ટર પરીખ સેઝ ઓફકોર્સ હિયર દે આર, ચોક્કસ આ રહે. રૂપેશ સેઝ થેન્ક યુ સર, આભાર સાહેબ. જો રૂપેશ છે એ સૌથી પહેલાં જાય છે ને સર પાસેથી જે ચાની ભૂકી છે એ લઈ આવે છે. હવે એક બીજો મિત્ર છે એ પણ જાય છે. મિસ્ટર પરીખ સેઝ ઓ મિતેશ પ્લીઝ કમ, વોટ હેપન. ઓ મિતેશ આવ, વોટ હેપન, શું થયું. મિતેશ ઇઝ થેન્ક યુ સર, આભાર સાહેબ. સર કેન યુ ગીવ મી સમ મિલ્ક, મને થોડુંક દૂધ આપશો. મિસ્ટર પરીખ સેઝ લેટ મી સી, ચાલ મને થોડુંક જોવા દે. આઈ હેવ અ લિટલ મિલ્ક, મારી પાસે થોડુંક દૂધ છે. લિટલ એટલે થોડું. બટ આઈ વિલ ગીવ યુ હાફ અ કપ ઓફ મિલ્ક, પણ હું તને અડધો કપ દૂધ આપી શકું. મિતેશ સેઝ થેન્ક યુ સર ફોર બિંગ કાઇન્ડ ટુ મી, આભાર સાહેબ મારી પ્રત્યે દયા બતાવવા બદલ કે મને અડધો કપ તમે દૂધ આપ્યું. ચાલો ભાઈ, પહેલો ભાઈબંધ જે રૂપેશ છે શું લઈ આવ્યો તો કે ચાની ભૂકી લઈ આવ્યો. બીજો મિત્ર છે મિતેશ, એ શું લઈ આવે છે, દૂધ લઈ આવે છે. ચાલો હવે ત્રીજા મિત્રનો વારો છે. સીન 3. રાજુ સેઝ ગુડ ઇવનિંગ સર. મિસ્ટર પરીખ સેઝ ગુડ ઇવનિંગ રાજુ, નાવ વોટ ડુ યુ વોન્ટ. રાજુ હવે તારે શું જોઈએ છે. મિસ્ટર પરીખ જે શિક્ષક છે એ સમજી ગયા કે આ બધા છે કંઈ ને કંઈ લેવા માટે આવે છે. તરત જ રાજુ ગયો એટલે રાજુને કીધું કે તારે શું જોઈએ છે. રાજુ સે સર કેન યુ પ્લીઝ ગીવ મી સમ શુગર. સર મને થોડી ખાંડ આપશો. મિસ્ટર પરીખ કહે વેલ યસ હિયર ઇટ ઇઝ, હા આ રહી. રાજુ સેઝ થેન્ક યુ સર, થેન્ક્સ ફોર હેલ્પ, આભાર સાહેબ મદદ માટે પણ આભાર. તો રાજુ છે એ ખાંડ લઈ આવ્યો. શું શું આવી ગયું આપણી પાસે, ચાની ભૂકી આવી ગઈ, દૂધ આવી ગયું, બરાબર છે. પછી ખાંડ પણ આવી ગઈ. હવે ચાને સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે આદુ અથવા તો એલચી તો નાખવી જ જોઈએ, બરાબર ને, તો વધારે મજા આવશે. તો ચા સરસ મજાની બને તો પીવાની પણ મજા આવે. તો સીન 4 એટલે કે દ્રશ્ય 4 છે એની અંદર જો હવે હજી એક વિદ્યાર્થી છે જાય છે. મિસ્ટર પરીખ સેઝ ઓ સો નાવ ઇટ્સ યોર ટર્ન. અહીંયા બરાબર મિસ્ટર પરીખ છે એ સમજી ગયા છે એટલે એમ કહે છે ઓ હવે તારો વારો છે, બરાબર ને. ઓ સો નાવ ઇટ્સ યોર ટર્ન, વોટ ડુ યુ વોન્ટ નાવ, હવે તારે શું જોઈએ છે. દર્શિલ સેઝ સર આઈ વોન્ટ સમ ઇલાયચી. સર મારે ઇલાયચી જોઈએ છે, આપણે જેને એલચી એવું કહીએ છીએ ને એ. મિસ્ટર પરીખ સેઝ યુ મીન કાર્ડેમોમ. જો આ કાર્ડેમોમ એટલે કે એલચી, ઇલાયચી આપણે જે કહીએ છીએ ને એક અંગ્રેજીમાં કહેવાય કાર્ડેમોમ. આ શબ્દોને બરાબર યાદ રાખજો કારણ કે આ યુનિટની અંદર ઘણા બધા એવા શબ્દો છે જે આપણે રસોઈની અંદર જે મસાલાનો ઉપયોગ કરીએ છીએ તમામ મસાલાના નામ અંગ્રેજીની અંદર આમાં આવે છે. તો કાર્ડેમોમ એટલે કે એલાયચી. વાય ડુ યુ હેવ અ સોર થ્રોટ. શા માટે ભાઈ, કેમ તને ગળામાં દુખે છે, આવો પ્રશ્ન કરે છે. જો દર્શેલ છે એલાયચી લેવા માટે જાય છે એટલે મિસ્ટર પરીખ એને પ્રશ્ન કરે છે કે ભાઈ તારે કાર્ડેમોમ જોવે છે એટલે કે એલચી જોવે છે ને, શા માટે, તને ગળામાં દુખે છે. દર્શિલ, રાજુ, મિતેશ એન્ડ રૂપેશ આ ચારેય વિદ્યાર્થીઓ છે એ બોલે છે નો સર વી આર પ્રેક્ટિસિંગ એક્ટિવિટી 2B ફ્રોમ યુનિટ 1. ના સર અમે તો યુનિટ 1માં જે એક્ટિવિટી 2B આપી છે ને એની અમે પ્રેક્ટિસ કરીએ છીએ. જો આપણી એક્ટિવિટી 2B છે, બરાબર ને. જો અહીંયા એક સોર થ્રોટ એટલે કે ગળામાં દુખાવો, તો અમુક આયુર્વેદિક ઉપચાર છે તો તમને મોઢામાં દાંત કે દાઢ કે એવું દુખતું હોય તો આપણે એલચી ત્યાં અથવા તો જે પેલી તમે જોઈએ છે તો એ મોઢામાં રાખવાથી એનો દર્દ જે છે એ ઓછો થઈ જાય. એટલે અહીંયા જે મિસ્ટર પરીખ છે એ પૂછે છે કે ગળામાં દુખે છે એમ. તો મિસ્ટર પરીખ સેઝ ઓ સો ઓલ ધીસ ઇઝ અ પાર્ટ ઓફ યોર હોમવર્ક. ઓ તો આ તમારો એક ભાગ હતો જે હોમવર્કનો જે પ્રેક્ટિસ કરવાની હતી. તો આવા જે સંવાદ છે એ આપણને યુનિટની અંદર આપ્યા છે. હવે થોડાક આગળ વધો. એક્ટિવિટી 3 છે એ આપણને આપી છે રીડ ધ ડાયલોગ્સ એન્ડ પરફોર્મ ધેમ. ચલો ડાયલોગ વાંચો ને એને પરફોર્મ કરવાના છે, પણ આપણે વર્ગની અંદર નથી એટલે પરફોર્મ કરવું નથી. તો હું જ અહીંયાથી બોલીશ, તમે સાંભળજો. તો ઇન ધ કોમ્પ્યુટર રૂમ, આપણે પણ કોમ્પ્યુટર લેબ છે, આપણે બધા લેબમાં જતા રહીએ અને વાતો કરીએ છીએ. જો તો કોમ્પ્યુટર રૂમની અંદર મેથિસ પ્લીઝ ક્લોઝ ધ ડોર, પ્લીઝ દરવાજો બંધ કરી દે. ધીસ ઇઝ એન એસી રૂમ. આ એસી રૂમ છે, એસી રૂમ હોય તો દરવાજો બંધ રાખવો પડે. તનુ સેઝ યસ બટ ધ વિન્ડો ઇઝ ઓપન. હા પણ બારી તો ખુલ્લી છે. મૈત્રી સેઝ પ્લીઝ ક્લોઝ ઇટ ટુ. તો એ પણ બંધ કરી દે. તનુ સેઝ ઓકે આઈ વિલ ગો એન્ડ ક્લોઝ ઇટ. ઓકે હું જાઉં છું અને બંધ કરું છું. ચલો આ સંવાદ એક આપણને આપ્યો છે. ઓકે ચલો બીજો સંવાદ એક આપણને અહીંયા આપ્યો છે. કિંજુ સેઝ ઇઝ ધ પ્રોજેક્ટ રેડી વિથ યુ. કે તારી પાસે પ્રોજેક્ટ છે એ રેડી છે, તૈયાર છે. મૈત્રી સેઝ યસ ઇટ ઇઝ ઇન માય પેન ડ્રાઈવ. હા એ મારી પેન ડ્રાઈવમાં છે.
શી ઓપન્સ હર બેગ એન્ડ લુક્સ ફોર ધ પેન ડ્રાઈવ. તો જો કાઉન્સમાં તમને જે સેન્ટેન્સ આપ્યું છે એટલે કે જે પ્રવૃત્તિ કરે છે એ દેખાડે છે કે જેવું એણે પૂછ્યું કે ભાઈ તારો પ્રોજેક્ટ રેડી છે, હા મારી પેન ડ્રાઈવમાં છે, એટલે પેન ડ્રાઈવ જોવા માટે પોતાની બેગ છે એમાં જુએ છે. એટલે કે શી ઓપન્સ હર બેગ, એ પોતાનું બેગ ખોલે છે, એન્ડ લુક્સ ફોર ધ પેન ડ્રાઈવ, અને પેન ડ્રાઈવ માટે જુએ છે. ઓ ધેર ઇઝ નો પેન ડ્રાઈવ ઇન માય બેગ, અરે મારા બેગમાં મારી પેન ડ્રાઈવ નથી. આઈ કેન ડાઉનલોડ ઇટ ફ્રોમ માય મેલ, એ મારા મેલમાંથી હું ડાઉનલોડ કરી શકું. કિંજુ વિલ યુ પ્લીઝ ગીવ મી યોર પેન ડ્રાઈવ, મને પ્લીઝ તારી પેન ડ્રાઈવ આપીશ. આ તમને મેલની ખબર છે ને, ઈમેલ જીમેલ આવું આવે છે બરાબર ને, તો એમાં તમે સારા ડોક્યુમેન્ટ્સ છે પછી ઘણી બધી ફાઇલો છે એ સેન્ડ કરી શકો. તો કિંજુ સે સોરી આઈ કાન્ટ, માફ કરજો હું ન આપી શકું. આઈ એમ યુઝિંગ ઇટ નાવ, કારણ કે હું એનો ઉપયોગ અત્યારે કરી રહી છું. આઈ વિલ ગીવ ઇટ ટુ યુ આફ્ટર ધ રિસેસ, હું તને રિસેસ પછી આપીશ. ચાલો ભાઈ આ સંવાદ પણ પૂરો કિંજુ અને મૈત્રી વચ્ચે. ચાલો હવે રિસેસનો સમય થઈ ગયો છે. ડ્યુરિંગ ધ રિસેસ, ડ્યુરિંગ એટલે દરમિયાન, રિસેસના સમય દરમિયાન. મૈત્રી સેસ લુક હિયર ઇઝ માય ન્યૂ લંચ બોક્સ, મૈત્રી કહે છે જો આ મારું નવું લંચ બોક્સ છે. કિંજુ સેસ કેન આઈ સી ઇટ, હું એ જોઈ શકું. મૈત્રી સેસ ઓફકોર્સ ચોક્કસ, બટ આફ્ટર ધ લંચ, પણ લંચ કર્યા પછી. જો લંચ કર્યા પહેલાં આપે તો સારી સારી વાનગી છે એ ખવાઈ જાય. કમ જોઈન મી, ચાલ મારી સાથે જોડાઈ જા. બરાબર, તો અહીંયા સંવાદ છે એ આપણને પરફોર્મ છે એ કરવાનો કીધું તો એ આપણે કર્યો. હવે એના આધારે અહીંયા જે એક્ટિવિટી બી આપી છે, કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝ ધ સેન્ટેન્સ ગિવન ઇન ધ બોક્સ. તો નીચે જુઓ તમને અહીંયા ક્લૂઝ આપ્યા છે, કાઉન્સ આપ્યો છે. કાઉન્સમાંથી શબ્દ છે એ શોધીને ઉપર જે તમને જગ્યા આપી છે ત્યાં આગળ તમારે લખવાનું છે. ચાલો એને એકવાર ક્લૂઝ જે આપ્યા છે એ આપણે જોઈ લઈએ. સર ધેર ઇઝ અ બોલ એન્ડ અ બેટ ઇન અવર સ્પોર્ટ્સ રૂમ. સર આપણા સ્પોર્ટ્સ રૂમની અંદર બોલ અને બેટ છે. પછી બીજું, સર વી વિલ યુઝ અ ચેર ઇન પ્લેસ ઓફ સ્ટમ્પ. સર આપણે જે સ્ટમ્પ છે એની જગ્યાએ ચેરનો ઉપયોગ કરીશું. સર આઈ વિલ બ્રિંગ ધ બેલ્સ. સર હું બેલ્સ છે લઈ આવીશ. વી ડોન્ટ નીડ ગ્લવ્સ એન્ડ હેલ્મેટ. આપણે ગ્લવ્સ અને હેલ્મેટની જરૂર નથી. ગ્લવ્સ એટલે આપણે જે મોજા કહીએ છીએ ને, હાથના જે મોજા ક્રિકેટ રમતી વખતે જોઈએ, તો એ ગ્લવ્સ અને હેલ્મેટની જરૂર નથી. વી વિલ પ્લે વિથ અ ટેનિસ બોલ. આપણે ટેનિસ બોલ વડે રમીશું. ઓકે, પછી સર આઈ થિંક મગનભાઈ, મને એવું લાગે છે કે મગનભાઈ ધ મિડ ડે મિલ કુક, જે મધ્યાહન ભોજનના રસોઈયા છે, ઇઝ અ બિગ ફેન ઓફ ક્રિકેટ. એ ક્રિકેટના મોટા એવા ફેન છે. ફેન એટલે પંખાની વાત નથી કરતા, પણ એનો પ્રિય એમ કહેવાય કે રમત છે. હી કેન બી ધ અમ્પાયર, એ અમ્પાયર બની શકે. ઓકે, તો અહીંયા જે ક્લૂઝ આપ્યા છે, હવે આપણે ઉપર જોઈએ તો ત્યાં શું આવી શકે એમનો અંદાજો આપણે લગાડવાનો છે. તો તમારી સામે પાઠ્યપુસ્તક સામે રહેવું જોઈએ જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. ઓકે, તો અહીંયા જો વી આર પ્લાનિંગ ક્રિકેટ મેચ, અમે ક્રિકેટ મેચનું આયોજન કરી રહ્યા છીએ. બટ વી ડોન્ટ હેવ ધ કિટ, પણ આપણી પાસે કિટ નથી. તો એક વિદ્યાર્થી એટલે કે પ્રિતેશ સેસ, તો અહીંયા શું કીધું હશે, પણ એ નીચે જોડાયું ફાઇન બટ વોટ અબાઉટ ધ સ્ટમ્પ્સ, પણ સ્ટમ્પનું શું. તો અહીંયા એવું શું કીધું હશે જે આપણને નીચે અહીંયા ક્લૂઝ આપ્યા છે એમાંથી આપણે કોઈક સિલેક્ટ કરી અને એ જગ્યા ઉપર મૂકવાનું છે. તો વિચારો તો કયું આવશે. તો આપણને જે પહેલું જ આપ્યું છે ને, આ જે છે આપણું એ પહેલું છે, બરાબર છે. તો આપણે જે ખાલી જગ્યા દેખાય છે ત્યાં લખવાનું છે સર ધેર ઇઝ અ બોલ એન્ડ અ બેટ ઇન અવર સ્પોર્ટ્સ રૂમ, કે સર આપણા સ્પોર્ટ્સ રૂમની અંદર બોલ અને બેટ છે. ઓકે, ચાલો પાછા ઉપર જઈએ. શું કીધું, ફાઇન સારું, બટ વોટ અબાઉટ ધ સ્ટમ્પ, પણ સ્ટમ્પનું શું કરશું. તો ઓલું યાદ આવે છે કે સ્ટમ્પની જગ્યાએ આપણે ચેર મૂકી દઈશું, એવું કીધું તું હમણાં. જુઓ તો હા આ રહ્યું, જુઓ બીજું છે એ જેનું બીજું છે. ઓકે, સર વી વિલ યુઝ અ ચેર ઇન પ્લેસ ઓફ સ્ટમ્પ્સ, કે સ્ટમ્પની જગ્યાએ આપણે ખુરશી મૂકી દઈશું. તો ન્યાય તમારે જોઈ અને ત્યાં બીજા ખાનામાં તમારે લખવાનું છે. ટીચર સેઝ ઓકે મનીષ, ઓકે મનીષ ધેટ્સ વેરી ગુડ, સારું છે. સમવન શુડ બ્રિંગ અ બોલ એન્ડ બેટ ટુ, તો કોઈએ બોલ અને બેટ છે લેવું પડશે, બરાબર છે, લાવવું પડશે. ઓકે, તો અહીંયા જે કહે છે શું કહે છે, જો ત્રીજું જે આપણને દેખાય છે, કયું દેખાય છે, સર આઈ વિલ બ્રિંગ ધ બેલ્સ, હું બંને લેતો આવીશ, બોલ અને બેટ. ઓકે, નાવ નેક્સ્ટમાં જાઓ તો શું કહે છે, હા એક પ્રશ્ન પૂછે છે કે વુ વિલ બ્રિંગ ધ ગ્લવ્સ એન્ડ હેલ્મેટ, તો ગ્લવ્સ અને હેલ્મેટ કોણ લાવશે. આવો પ્રશ્ન ફરી એકવાર થયો. હા ક્યાં છે, જો અહીંયા લખ્યું છે વી ડોન્ટ નીડ ગ્લવ્સ એન્ડ હેલ્મેટ, આપણે
ગ્લવ્સ અને હેલ્મેટની જરૂર નથી. વી વિલ પ્લે વિથ અ ટેનિસ બોલ. આ ટેનિસ બોલ વડે રમશું. તો તમારે એ આ ખાનાની અંદર લખવાનું છે. ત્યારબાદ જો ધેટ્સ કરેક્ટ, ઓકે બરાબર છે. એન્ડ વુ વિલ બી ધ અમ્પાયર, પણ અમ્પાયર કોણ બનશે? તો પેલા ભાઈ છે ને, કોણ છે? આર્યા. સર આઈ થિંક મગનભાઈ કે છે, સર આઈ થિંક મગનભાઈ. મગનભાઈ કેમ? તો કે ધ મિડ ડે મિલ્ક કુક છે, એટલે કે જે મધ્યાહન ભોજનના જે રસોઈયા છે, ઇઝ અ બિગ ફેન ઓફ ક્રિકેટ, એ ક્રિકેટના બહુ મોટા ચાહક છે. હી કેન બી ધ અમ્પાયર, એ અમ્પાયર બની શકે. ટીચર સે ધેટ્સ ગ્રેટ. ચાલો, તો અહીંયા એની ટીમ બની ગઈ અને આખું પ્લાનિંગ પણ થઈ ગયું કઈ રીતે ક્રિકેટ રમવાનું છે. ઓકે, તો મજા આવી ને વિદ્યાર્થી મિત્રો? બસ તમે પણ આવું આયોજન કરતા રહેશો. ઓકે, તો અહીંયા એક બીજી રમત પણ અહીંયા આપણને આપવામાં આવી છે. પ્લીઝ ગીવ મી સ્ટેથોસ્કોપ. જો સ્ટેથોસ્કોપ તમે ડૉક્ટરના ગળામાં જોઈ હોય છે, બરાબર છે ને? તો અહીંયા રમત કઈ રીતે રમવાની છે? પ્લે ધીસ ગેમ વિથ યોર ટીચર્સ ગાઈડન્સ. તમારા શિક્ષક છે જે માર્ગદર્શન આપે એ મુજબ તમારે રમવાની છે. ફોલોઈંગ ડાયલોગ્સ વિલ હેલ્પ યુ. બરાબર છે? તો નીચેના જે ડાયલોગ છે તમને મદદ કરશે, જે હેલ્પલાઇન પેજ નંબર 6 ઉપર આપણને આપ્યું છે. બરાબર છે? તો પેજ નંબર 6 ઉપર જે આપ્યું છે એને વાંચી અને આપણે જોવાનું છે હેલ્પલાઇનમાં. ઓકે, તો હેલ્પલાઇન પેજ નંબર 6. ચાલો ભાઈ, જો એક્ટિવિટી 3 હેલ્પલાઇન એવું લખ્યું છે, એવું તમને દેખાય છે. ક્યાં દેખાય છે? તો કે અહીંયા નીચે એક્ટિવિટી 3 હેલ્પલાઇન. શિક્ષકે વર્ગમાંથી 4 વિદ્યાર્થીઓને વર્ગની બહાર મોકલવા. એક વિદ્યાર્થી એક વ્યવસાયકારના એક સાધનનું ચિત્ર અને નામવાળું કાર્ડ આપવું. આમ ચારેય વિદ્યાર્થીને અલગ અલગ વ્યવસાયકારના સાધનનું કાર્ડ આપવું. તેઓને વારાફરતી આંખે પાટા બાંધી વર્ગમાં મોકલવા. વર્ગમાં પણ 3 વિદ્યાર્થીઓને અલગ અલગ વ્યવસાયકાર બનાવી તેમને લાગતા સાધનોના કાર્ડ આપી દેવા. બહારથી S1 વર્ગમાં આવી ઊભેલા 3 વિદ્યાર્થી P1, P2, P3 ની વારાફરતી પ્રશ્ન પૂછશે. વર્ગમાંના વિદ્યાર્થી અવાજ બદલીને જવાબ આપશે. શિક્ષકે દરેક દાવ લેનાર વિદ્યાર્થીને 2 પ્રયત્નો આપવા. અને એક્ટિવિટી 3C આપેલ નમૂના સંવાદ મુજબ શિક્ષકે વિદ્યાર્થીને સંવાદ બોલાવી રમત રમાડવી. તો આ રમતો શું છે એ આપણે જ્યારે લાઈવ ભેગા થઈશું ત્યારે રમશું. ઓકે, પણ અત્યારે આપણે જોઈ લઈએ આની અંદર શું કહે છે. હા, એસ છે પ્લીઝ ગીવ મી સમ સ્ટેથોસ્કોપ. સ્ટેથોસ્કોપ મેં કીધું એમ ડૉક્ટરના ગળામાં હોય છે. પછી સોરી આઈ કેન નોટ, વર્ગમાં જે છોકરાઓ છે બોલશે, કારણ કે કોઈ જવાબ આપે જો ખોટો હોય તો કહે છે. પછી કેન યુ ગીવ મી ધ સ્ટેથોસ્કોપ. નો આઈ કાન્ટ. તો આવા જે પ્રશ્નો છે, જવાબ છે એ તમને મેં કીધું એમ રમત રમશું ત્યારે આપણે કરશું. કેન યુ ગીવ મી ધ સ્ટેથોસ્કોપ? ઓ શ્યોર, હિયર ઇટ ઇઝ. મિતેશ ઇઝ અ ડૉક્ટર. તો આ જે સંવાદ જે અહીંયા આપ્યા છે એ સંવાદ જ્યારે તમે રમત રમશો ત્યારે સંવાદનો ઉપયોગ તમારે કરવાનો છે. ઓકે, હવે અહીંયા સુધી આપણે રાખી અને નેક્સ્ટ લેક્ચરની અંદર જે એક્ટિવિટી 4 છે, ધ ટેસ્ટ ધ વેસ્ટ. ચાલો ભાઈ, ટેસ્ટ ધ વેસ્ટ. જે વેસ્ટ એટલે નકામું હોય ને એનો ટેસ્ટ. બહુ મજાની ડિશ છે અહીંયા, ટેસ્ટ ધ વેસ્ટ. પણ આપણે આવતા લેક્ચરની અંદર આનો સુંદર મજાની રીતે એનો અભ્યાસ કરશું. ત્યાં સુધીમાં તમે બધા જ વિદ્યાર્થીઓ છે એ ખાસ સ્પેલિંગ કરી નાખજો, કારણ કે ઘણા બધા એવા શબ્દો આવે છે જે થોડાક અઘરા હોય એવું તમને લાગે. જે આપણા રસોઈની અંદર જે રસોઈઘર છે આપણું રસોડું, એની અંદર ઘણા બધા મસાલાનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. એવા ઘણા બધા મસાલાના નામ અંગ્રેજીમાં અહીંયા આપવામાં આવ્યા છે. ઓકે, તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સરસ મજાની વાનગી સાથે. બરાબર છે? તો ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.